ભારતમાં કટોકટી 1975 થી 1977 સુધીનો 21 મહિનાનો સમયગાળો હતો, જ્યારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશ માટે આંતરિક અને બાહ્ય જોખમોને ટાંકીને સમગ્ર દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. બંધારણના આર્ટિકલ 352 હેઠળ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ દ્વારા સત્તાવાર રીતે જારી કરાયેલ આંતરિક ખલેલને કારણે કટોકટી 25 જૂન 1975 થી અમલમાં આવી હતી અને 21 માર્ચ 1977ના રોજ સમાપ્ત થઈ હતી. આ આદેશથી વડાપ્રધાનને હુકમનામું દ્વારા શાસન કરવાની સત્તા આપવામાં આવી હતી, જેમાં ચૂંટણીઓ રદ કરવાની અને નાગરિક સ્વતંત્રતાઓને સ્થગિત કરવાની મંજૂરી મળે છે. કટોકટી દરમિયાન ગાંધીજીના મોટા ભાગના રાજકીય વિરોધીઓને કેદ કરવામાં આવ્યા હતા અને પ્રેસ પર સેન્સર કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન તેમના પુત્ર સંજય ગાંધી દ્વારા નસબંધી માટે સામૂહિક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. કટોકટી લાદવાનો અંતિમ નિર્ણય ઇન્દિરા ગાંધી દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો, જેના પર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સંમતિ આપવામાં આવી હતી.